પછી ઓએ આવીને તમે ટ્રીટમેન્ટ કરી એના પછી અમે ઘરે ગયાના પછી લગભગ 80% ફરક પડી ગયો પહેલી જ વારમાં. પછી અમે બીજી વાર આવ્યા, બીજી વારમાં તમે ટ્રીટમેન્ટ કરી એમાં અમારે લગભગ 90-100% ફેર પડી ગયો. અમે આ ત્રીજી વાર આવ્યા. હાલ મારા મમ્મીને કોઈ તકલીફ જ નથી. વાહ ભાઈ વાહ. અને આ કેટલા સમયથી તકલીફ હતી? લગભગ 6-7 મહિનાથી. 6-7 મહિનાથી. તો મિત્રો આપણી સાથે અત્યારે અંબા માતાજી છે, જેઓને પણ L4, L5 અને S1 માં ખૂબ જ ગાદી દબાતી હતી અને એને ખૂબ તકલીફ હતી. તો આપણે માતાજીને પૂછીએ કે એને કેવી તકલીફ હતી. પ્રભુ, આ માતાજીને કેવી તકલીફ હતી ને આપ ક્યાંથી આવો છો? અમે બનાસકાંઠા ધાનેરાથી આવીએ. મારા મમ્મી થાય એમને હોસ્પિટલ લગભગ ધાનેરામાં એક હોસ્પિટલ બી બાકી નથી કે નથી બતાવ્યો. તો ડૉક્ટરો કહેવું કે ગાદી દબાઈ કે ઓપરેશન કરવું એને વગર કોઈ છૂટકો જ નથી. ઓપરેશન 100% કરવું જ પડશે, નકર ચાલી શકે એમ જ નથી. ધીરે ધીરે તકલીફ વધારે થશે. પછી અમે કીધું ઓપરેશન કરાવવું નથી. ઓપરેશનથી અમને 2-4 ભાઈ કીધું કે થોડું નુકસાન થઈ શકે ઓપરેશનથી. પછી અમને અમારે કુટુંબી ભાઈ થાય એમને તમારો એડ્રેસ આપ્યો હતો કે સાહેબને એક વખત બતાવો. તો અમે પહેલી વાર અમે આવ્યા. પછી ત્યારે કોઈ ચાલીને અમે પકડીને લઈને આવ્યા હતા. બારને પકડીને લઈને આવ્યા હતા. ચાલી જ નતા શકતા. પછી ઓએ આવીને તમે ટ્રીટમેન્ટ કરી એના પછી અમે ઘરે ગયાના પછી લગભગ 80% ફરક પડી ગયો પહેલી જ વારમાં. પછી અમે બીજી વાર આવ્યા. બીજી વારમાં તમે ટ્રીટમેન્ટ કરી એમાં અમારે લગભગ 90-100% ફેર પડી ગયો. અમે આ ત્રીજી વાર આવ્યા. હાલ મારા મમ્મીને કોઈ તકલીફ જ નથી. વાહ ભાઈ વાહ. અને આ કેટલા સમયથી તકલીફ હતી? લગભગ 6-7 મહિનાથી. 6-7 મહિનાથી. બેસી ન શકે, ઊભાઈ ન રહે કે 100 મીટર ચાલી ન શકે. 100 મીટર ચાલી ન શકે. હવે બધું જ ખાઈ એકદમ કમ્પ્લીટ. સરસ લ્યો. તો એમાં તકલીફ એવી હતી, તમારો MRI એક્સરે જોઈએ આપણે કે જે L4, L5 ને S1 આ જે ગાદી છે, આ ગાદી આ ગાદી દબાતી હતી એને હિસાબે સ્પાઇનલ કોર્ડ કમ્પ્રેસ થાય. એમાં 60% નસ કમ્પ્રેસ થતી હતી. એની હિસાબે રિપોર્ટ પણ છે, આપ જોઈ શકો છો. તો આપણે શું કર્યું કે જે આ ગાદી દબાતી હતી L4, L5 ને S1 માં આ ગાદીને અંદર બેસાડી દીધી અને બાએ ખૂબ ધ્યાન રાખ્યું. એની હિસાબે જલ્દી સારું 3 વારમાં તમને સાવ સારું થઈ ગયું. બરોબર ને? તો હવે કઈ થતું નથી ને માતાજી? હવે કઈ થાય છે? ઓકે ને? વાહ ભાઈ વાહ. તો આ વિડીયો YouTube માં મૂકી શકીએ? હા, મૂકી શકીએ. તમે શું કહેવા માંગશો? ઘણા બધા આવા દર્દીઓ છે કે જેઓને ગાદીની તકલીફ છે, કમરમાંથી ગાદી ખસી ગયું હોય, મણકો ખસી ગયો હોય, 60%ની તકલીફ હોય, 60%ની નસ દબાતી હોય કે ચાલવામાં તકલીફ પડે, જેવી તમારા બાને તકલીફ પડતી એવી. તમે શું કહેવા માંગશો? હું કહેવા એવું માંગુ કે તમે હોસ્પિટલ જાઓ, તમને ઓપરેશન કરે એ અલગ વસ્તુ હોય, પણ એકવાર હોય આવી મુલાકાત જરૂર લેવી. અને દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર? દવા, ઇન્જેક્શન કોઈ દવા આપી નથી, કોઈ ઇન્જેક્શન નથી આપ્યા. અને ખર્ચો બિલકુલ માપ એકદમ. સરસ. એવું નથી કે અમે પૈસામાં લૂંટ્યા, એવું કંઈ નથી. સરસ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર પ્રભુ. આભાર. ઓકે. સરી લૂઝમાં લૂઝ શ્વાસ લ્યોમાં થોડો છોડોમાં ચટકો આવ્યો માં.